ફૈઝાબાદ એમપી અવધેશ પ્રસાદ અયોધ્યામાં દલિત મહિલાના દુષ્કર્મ હત્યાના મામલે ભાવ વિભોર, ન્યાય નહીં મળે તો રાજીનામું આપવાનો સંકલ્પ। અયોધ્યામાં દલિત મહિલાની દુષ્કર્મ બાદ હત્યાની ઘટનાએ ઉત્તર પ્રદેશમાં રાજકીય ઉથલપાથલ સર્જી છે। ફૈઝાબાદના સંસદ સભ્ય અવધેશ પ્રસાદ આ મામલે ભાવુક બની ગયા અને પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રડી પડ્યા। તેમણે પીડિતા અને તેમના પરિવારમાં ન્યાય ન મળે તો સંસદ સભ્ય પદ પરથી રાજીનામું આપવાનો સંકલ્પ લીધો। સમાજવાદી પાર્ટીના નેતા અવધેશ પ્રસાદની આ ભાવુકતા પર પ્રતિક્રિયા આપતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આને નાટક ગણાવ્યું અને હુંચકાથી એવો ઇશારો કર્યો કે ઘટનામાં એસપી નેતાઓ પણ સંડોવાયેલ હોઈ શકે। સીએમ યોગીએ કહ્યું કે સરકાર દોષીઓને કડકમાં કડક સજા આપશે અને કોઈપણ રાજકીય પ્રભાવ ધરાવતા લોકોને બચાવવાની મંજૂરી આપવામાં આવશે નહીં। આ ઘટનામાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને પોલીસ વધુ સઘન તપાસ ચલાવી રહી છે। અધિકારીઓએ ખાતરી આપી છે કે દોષીઓને કાયદાનું કડક દંડ મળશે અને પીડિતાને ન્યાય અપાશે। આ ઘટનાએ ઉત્તર પ્રદેશમાં ભારે વિરોધ પ્રદર્શનોને જન્મ આપ્યો છે, જ્યાં વિપક્ષ અને માનવ અધિકાર સંગઠનો નિષ્પક્ષ અને તટસ્થ તપાસની માંગ કરી રહ્યા છે અને દલિત સમાજ અને સામાજિક સંગઠનોએ પણ આ ઘટનાની નિંદા કરી છે અને સામાજિક સુરક્ષાના મજબૂત પગલાં લેવા સરકારને અપીલ કરી છે। જેમ જેમ તપાસ આગળ વધે છે, આ ઘટના રાજકીય અને સામાજિક દ્રષ્ટિકોણે અત્યંત સંવેદનશીલ બની રહી છે અને આગામી રાજકીય પરિસ્થિતિમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે। आप उसकी लड़ाई लड़िए, लड़ाई लड़ी जाएगी, सब लोग साथ लड़ाई को आप लड़ेंगे, उसको न्याय उसके न्याय दिलाया जाएगा। हमें जाने दो दिल्ली लोकसभा में जाने दो। मोदी के सामने हम बात रखेंगे। न्याय न मिला तो हम इस्तीफा दे देंगे, लोकसभा से हम इस्तीफा दे देंगे। हम बचाने में, हम बेटी की इज्जत बचाने में ना